નમસ્કાર. આપણે ઘણીવાર એવું થતું હોય છે કે જે પણ આપણું વસ્તુ આપણને મેળવવી છે, મેનિફેસ્ટ કરીએ છીએ. મેનિફેસ્ટ મીન્સ કે વિચાર્યું કે આ વસ્તુ મારા જીવનમાં હોવી જોઈએ. તો એ મેનિફેસ્ટ તો કરી લીધું, પણ એને મેળવવા માટે જે જરૂરી પગલાં ભરવાના છે, જે આપણને પણ ખબર છે કે મારે આ વસ્તુ કરવું જરૂરી છે, પણ એક નહીં તો બીજા કારણે આપણે એ કરવામાં પાછા પડીએ છીએ. તો આજે સમજીએ કે એના એ મુખ્ય કારણ શું છે અને આપણે એ વસ્તુને મેળવવા માટે કેવી રીતે આપણે સારા પગલાં ભરી શકીએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે અગર આપણે કોઈ એક વસ્તુ મેનિફેસ્ટ કરી છે, કોઈ વસ્તુ જીવનમાં મેળવવી છે, તો એના માટે લાઈફમાં ડિસિપ્લિન હોવી જરૂરી છે. હવે આપણામાંથી મોટાભાગના લોકોને ખબર પણ છે કે મારે આ રીતે દિવસભર વર્તવું પડશે તો જ આ વસ્તુ મને મળશે, પણ એક નહીં તો બીજા કારણે મેઇન રીઝન ઇઝ કે આપણા માઇન્ડમાં એક સેટ પેટર્ન્સ હોય છે. આખા દિવસ દરમિયાન કઈ કઈ વસ્તુ કરવી અને કઈ કઈ વસ્તુ ના કરવી, મતલબ કઈ વસ્તુ કરવી જરૂરી છે પણ આપણને એ કરવામાં જોર આવે છે. જોર આવે છે ઇન ધ સેન્સ કે મન નથી કરતું, ખબર છે કે આ વસ્તુ કરવી જરૂરી છે તો પણ આપણે નથી કરતા, પ્રોકાસ્ટિનેટ કરીએ છીએ. અને આની પાછળનું મુખ્ય કારણ છે કે આપણા માઇન્ડમાં એક સેટ થઈ ગયેલી પેટર્ન કે મારે આ રીતે જ વર્તવાનું છે. તો એટલા માટે આપણા મનમાં કરવું અને ના કરવું વચ્ચે હંમેશા એક ચાલ્યા કરતું હોય છે મનમાં અંદર અંદર, કે આ વસ્તુ મારે કરવી જરૂરી છે પણ ઓકે આજે નહીં કાલે કરીશ, કાલે નહીં પરમ દિવસથી તો ચોક્કસ કરીશ. તો આ બધાએ અનુભવ્યું હશે અને આ વસ્તુ બહુ મેજર રોલ પ્લે કરે છે આપણને કોઈ પણ વસ્તુ મેળવવાથી દૂર લઈ જવા માટે. તો હવે આપણે સમજીએ. આપણે ગુજરાતીઓમાં કહેવત છે, ઘણાને ખબર પડશે કે જેની સવાર સુધરી એનો દિવસ સુધર્યો. તો હવે આપણે અમુક વસ્તુઓ છે કે જે સવારે કરવી જરૂરી છે અને એ જો તમે સવારે જ કરી લો તો એ તમારા માઇન્ડમાં એક સરસ મેસેજ મોકલશે અને દિવસ દરમિયાન તમને એકદમ એક્ટિવ રાખશે, કે જેનાથી તમારે જે ડિસિપ્લિન લાઈફ જીવવી જરૂરી છે, કે જે સ્ટેપ્સ લેવા જરૂરી છે, કે જે તમારા પોતાના અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે જરૂરી છે, એમાં તમને હેલ્પફુલ થશે. તો સૌથી પહેલી વસ્તુ છે કે જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ તો એકદમ રશમાં નથી ઉઠવાનું, કે મતલબ ઘણાને હોય ને કે ઉઠતાની સાથે જ બેડ પરથી ઉતરી ગયા અને બધું કામ કરવા માંડ્યા. નો, સવારે ઉઠીને થોડોક ટાઈમ તમારે પોતાને આપવાનો છે. સવારે વહેલા ઉઠો તો બેસ્ટમાં બેસ્ટ છે. તમારું જે પણ શિડ્યુલ છે એના કરતાં કલાક પહેલાં ઉઠશો તો એકદમ બેસ્ટ છે કે તમારું આખા દિવસનું રૂટીન બહુ સારું ચાલશે. બિકોઝ તમને એવું મનમાં નહીં રહે કે હું મોડા ઉઠ્યો ને મારે કામ નથી થયું ને આ કામ બાકી છે ને પેલું કામ બાકી છે. તો તમારો જે શિડ્યુલ્ડ ટાઈમ છે એના કરતાં થોડું ટાઈમ પહેલાં ઉઠો. પણ જ્યારે પણ ઉઠો ફ્રેશ ઉઠો. ફ્રેશ ઇન ધ સેન્સ કે ઉઠતાની સાથે મનમાં હબડદબડ નથી કરવાની કે મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે. સૌથી પહેલાં ઉઠતાની સાથે પહેલું કામ કરવાનું છે જસ્ટ સિટ એન્ડ રિલેક્સ. ઉઠો, શાંતિથી બેસો. અગર તમે ઉઠતાની સાથે ભગવાનને યાદ કરી કોઈ મંત્ર જાપ મનમાં કરતા હો તો કરો, અધરવાઇઝ ઉઠીને શાંતિથી બેસો, રિલેક્સ રહો અને જસ્ટ ઓબ્ઝર્વ. કોઈ પણ થોટ્સ આવે સારા કે ખોટા, આવા તો જવા દો, એમાં ઇન્વોલ્વ નહીં થાઓ. જસ્ટ થોટ્સને ઓબ્ઝર્વ કરો અને એની મેતે સેટલ થઈ જશે. તો આ એક પહેલું કામ થયું કે માઇન્ડને રિલેક્સ. કારણ કે આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ને તો સબકોન્શિયસ માઇન્ડ પણ આપણી જોડે કનેક્ટેડ હોય છે. રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. ઉઠતાની ઇમિડિયેટ સાથે પણ એ એક્ટિવ હોય છે. જ્યારે આપણે એકદમ રૂટીનમાં જઈએ ત્યારે પછી એ કામ કરવાનું બંધ કરતો હોય છે, પણ રાત્રે મેક્સિમમ એક્ટિવ હોય છે. તો સવારે ઉઠતાની સાથે થોટ્સને ઓબ્ઝર્વ કરો. ટ્રાય કરો તમારે જે મેનિફેસ્ટ કરવું છે આવે, પણ જબરજસ્તી નહીં કરો. સેકન્ડ તમારે કરવાનું છે કે તમે જ્યાં પણ સૂવો છો ત્યાં પાસે રાત્રે ટેબલ પર કે સાઈડ ઉપર પેન ને ડાયરી રાખો અને તમારા જે પ્રાયોરિટીના ગોલ છે, જે ઇમ્પોર્ટન્ટ ગોલ છે એને લખો. જે તમારે જીવનમાં મેળવવું જ છે, જે તમારી બર્નિંગ ડિઝાયર છે
એને નોટ ડાઉન કરી લો. બહુ વધારે લાંબુ લિસ્ટ નહીં, જે ઇમ્પોર્ટન્ટ 2-3 ગોલ્સ હોય એ, પછી તમારા કેરિયર રિલેટેડ હોય, તમારા ઓવરઓલ ડેવલપમેન્ટ રિલેટેડ હોય, મની રિલેટેડ હોય, ફેમિલી રિલેટેડ હોય, જે પણ ગોલ હોય એને પોઝિટિવલી લખો કે આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ કે મને આ વસ્તુ મળી ગયું છે, એ માટે ખૂબ ખૂબ આભાર. આ રીતે તમારે તમારો ગોલ લખવાનો છે. એ પછી તમારે મનમાં બોલવાનું છે કે હું ખૂબ જ સક્ષમ છું, કેપેબલ છું અને મારા જીવનમાં હંમેશા સારી વસ્તુઓ જ આવે છે. હું જે પણ વિચારું છું એ સારું વિચારું છું અને જે બેસ્ટ છે એ જ મારી જોડે થશે. આ વસ્તુ તમારે બોલવાની છે. તો આ થઈ ગયું તમારું પોઝિટિવ અફર્મેશન, રાઈટ? આમાં તમે તમારી રીતે મોડિફાય કરીને પણ બોલી શકો છો, તમને જે રીતે કમ્ફર્ટેબલ હોય એ રીતે. પણ એફર્મેશન બોલવાના છે કે ભાઈ આઈ એમ કેપેબલ ઇનફ. હું જે વિચારું છું એ સારું વિચારું છું મારા અને બીજાના ભલા માટે, અને હંમેશા સારી વસ્તુઓ જ અને સારા લોકો જ મારા જીવનમાં આવે છે અને મારું જીવન સારું થતું જાય છે. આ અફર્મેશન્સ તમારે તમારી રીતે મોડિફાય કરીને બોલવાના છે. અને એ પછી લાસ્ટ કામ છે કે તમારે આ વસ્તુને શાંતિથી ઓબ્ઝર્વ કરવાની છે અને રિલેક્સ થઈને ઊભા થવાનું છે. શાંતિથી ધીમેથી ઊભા થઈ ફ્રેશન થઈ અને તમે જ્યારે પહેલી વાર પાણી પીવો, સવારનું પાણી, તો હાથમાં ગ્લાસ પકડીને પણ તમારે રિપીટ કરવાનું છે કે આજનો દિવસ મારો સારો અને સુખાકારી છે, મારા જીવનમાં હંમેશા સારી વસ્તુ આવી રહી છે. આના સિવાય અગર તમારું કોઈ પ્રાયોરિટાઇઝ છે, તમારું કોઈ ગોલ છે કે તમારે પોતાના કે બીજાના માટે જે પણ સારું વિચારતા હોય એ વસ્તુ બોલી અને આ પાણી પીવાનું છે. તો આપણે સવારમાં થોડીક જ વારમાં કેટલી બધી સારી વસ્તુઓ કરી દીધી. સૌથી પહેલાં આપણે રિલેક્સેશનમાં બેઠા, સેકન્ડ આપણે ગોલ લખી દીધા, થર્ડ આપણે એફર્મેશન બોલી દીધા અને આપણે વોટર બી એનર્જાઇઝ કરી અને પી લીધું. વોટર એટલા માટે કે આપણે સવારે પીતા જઈએ છીએ પાણી ઉઠતાની સાથે, અને વોટર જેટલી એનર્જી એબ્ઝોર્બ કરે છે એટલું બીજું કોઈ નથી કરતું. એટલા માટે સારા મનથી સારી વસ્તુઓ બોલી અને પાણી પીવું, તો એ તમારા મનમાં અને બોડીમાં મિક્સ થઈ અને તમને અંદરથી એ રીતે ફીલ કરાવશે. આખો દિવસ તમારો સારો જશે. અને કોઈ દિવસ અગર સારો નથી, જીવનમાં કોઈ ઉતાર ચઢાવ આવ્યું, તો પણ તમને એને ટેકલ કરવા માટેની હિંમત આપશે. મતલબ તમે એમાં નિરાશ નહીં થાઓ, નેગેટિવ નહીં જાઓ. એટલીસ્ટ નેગેટિવ નહીં રહો, યુ વિલ બી પોઝિટિવ કે જે થાય છે એ સારા માટે થશે, જે થાય છે એ સારા માટે થાય છે અને આગળ પણ મારું આમાંથી બેસ્ટ નીકળીને આવશે. તો આ આપણે સવારમાં કેટલા બધા સારા રિચ્યુઅલ્સ કરી દીધા, અને આ બધા રિચ્યુઅલ્સ તમને તમારા ગોલ મેનિફેસ્ટ કરવામાં હેલ્પફુલ થશે. આમાં અગર કોઈ એવી વસ્તુ છે કે જે ડેલી રૂટીનમાં તમારે કરવાની છે પણ તમે એક યા તો બીજા કારણે નથી કરી રહ્યા, તો એને પણ એડ કરો કે હું આ વસ્તુ ખૂબ સરળતાથી કરી રહી છું કે કરી રહ્યો છું. તો આ રીતે તમને એ વસ્તુ કરવા માટેની અંદરથી પ્રેરણા મળશે. તમે પોઝિટિવ રહેશો, તમે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારતા થઈ જશો. જે આપણે મોસ્ટલી દરેક વસ્તુમાં નેગેટિવ જોતા હોઈએ છીએ, નેગેટિવિટી, એની જગ્યાએ આ બધી વસ્તુ કરવાથી તમને દરેક વસ્તુમાં પોઝિટિવિટી આવતી જશે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.